નમસ્કાર. સાલડી ગામની અંદર અમે પ્રવાસ કરી ચૂક્યા છીએ અને તારીખ 22, 23 અને 24ના રોજ મહાકાળી માતાના મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ છે અને એની તડામાર તૈયારીઓ તે હાલ ચાલી રહી છે. અમે મહાદેવના મંદિરથી અત્યારે હાલ મહાકાળી માના મંદિર તરફ જઈ રહ્યા છીએ. સુંદર મજાની લાઇટનું ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો. હવે આપણે અહીંથી આ સાલડી ગામની અંદર આ ડાબી બાજુ અહીંથી વળીશું. વાહ, કેટલી સ્વચ્છતા અને સરસ મજાની રંગબેરંગી લાઇટોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ છે ગેટ ઉપર સુંદર મજાની અલગ અલગ પ્રકારની લાઇટોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે, શણગારવામાં આવ્યું છે સરસ મજાનું. વાહ, આ ગેટની અંદર આપણે પ્રવેશ કર્યો. જુઓ, સુંદર મજાનો અહીં ગેટ બનાવવામાં આવ્યો છે. આખા ગામને સરસ મજાનું શણગારવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો, આ ગેટની અંદર આપણે પ્રવેશ કર્યો છે. વાહ, કેટલો અદ્ભુત નજારો. રંગબેરંગી લાઇટોથી સરસ મજાના ગેટથી શણગારવામાં આવ્યું છે. આ છે અમારા કુળદેવીનું મંદિર. અહીં આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. આજે શુક્રવાર, શનિવાર અને રવિવાર તારીખ 22, 23 અને 24ના રોજ જે કાર્યક્રમ થવાનો છે એ કાર્યક્રમની તડામાર તૈયારીઓ થઈ રહી છે. અહીં સુંદર મજાનો અદ્ભુત અને અકલ્પનીય અહીં મુખ્ય દ્વાર બનાવવામાં આવ્યો છે, જે અમે અહીં જોવા માટે આવ્યા છીએ. હવે આપણે આગળ જોઈશું. સુંદર મજાનો ગેટ બનાવવામાં આવ્યો છે. સુંદર મજાના સ્ટેચ્યુ અહીં ઊભા કરવામાં આવ્યા છે. સુંદર મજાનો ગેટ પણ બનાવવામાં આવ્યો છે. અદ્ભુત. આવી જાઓ. જો 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 લાઈટો જો જો અંદરની લાઈટો ના દોડાય.
જો જનક ઉપર જો રંગબેરંગી લાઇટોનું બધું જો. બોરો જો જનક મંદિર આવી ગયું મસ્ત. આ છે અમારા ગામના શ્રી મહાકાળી માતાનું મંદિર. જો મુખ્ય ગેટ. જે જે ઉપર આવ્યો તો જો બતાવો. જો આરી હા જય બાબારી. મજા આવે ને પહેલા ભાઈ જા ભાઈ બસ. જય બાબારી અજીતભાઈ. જય બાબારી. જય બાબારી. આ છે યજ્ઞશાળા. સાહેબ હા જય બાબા ભાઈ. એને ભોજનશાળા કહેવાય. ફરાર ખંડ. સુંદર મજાની આ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. હજુ પણ સ્વયંસેવકો દ્વારા યજ્ઞશાળામાં સુશોભન કાર્ય શરૂ જ છે. જો ઝવેરા આવ્યા છે. જો કેવી સરસ મજાની યજ્ઞશાળા બનાવી છે. જો અલગ અલગ પ્રકારના છોડ અહીંયા રોપેલા. સુંદર મજાની અદ્ભુત યજ્ઞશાળા અહીં તૈયાર કરવામાં આવી છે. અને આ 3 દિવસનો મહાયજ્ઞ કાર્યક્રમ અહીં ઉજવવામાં આવશે. બોલો શ્રી મહાકાળી માત કી જય.